કેમ છો વિદ્યાર્થી મિત્રો? બહુ જ મહત્વપૂર્ણ ટોપિક વિશે આજના સેશનમાં ચર્ચા કરવાના છે આપણે. તમે બોર્ડ પર જોઈ શકો છો ઓલરેડી. આપણે ઓલરેડી ઘણા બધા ક્વેશ્ચન્સ તમારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ચર્ચા કરવાના છે. બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્નો છે જે વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. તે સંદર્ભે આજના સેશનમાં ચર્ચા કરવાના છે. માતા અને બાળ આરોગ્ય વિશે ચર્ચા કરવાના છે. MCQs છે બધા અલગ અલગ 1 થી 5 લઈને આપણે આવ્યા છે. અને વારંવાર આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં ઘણી વખત વારંવાર આ પ્રશ્નો પૂછાય છે. તે સંદર્ભે આજના સેશનમાં આપણે જોવાના છે. એટલે જેટલા પણ ગુજરાતના મિત્રો મને જોઈ રહ્યા છે એ તમામ મિત્રો આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં. ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. ગર્ભાવસ્થામાં પ્રથમ એન્ટીનેટલ ચેકઅપ ક્યારે કરવો જોઈએ? જો ઓપ્શન આપ્યા છે હાલ ઓલરેડી આપણે આ પ્રશ્ન વાઇઝ જોઈ શકો છો તમે. 12 અઠવાડિયા સુધી, 16 અઠવાડિયા સુધી, શક્ય તેટલી વહેલી તકે કે 20 અઠવાડિયા પછી. તો આનો પ્રોપર જવાબ આપણે શું લખી શકાય? આ વસ્તુ અગત્યની. જો આપણે જવાબ પણ દર્શાવ્યું છે. આ ફક્ત શાના માટે દર્શાવ્યું કે તમે માહિતી મેળવી શકો કે આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો આવવાના છે. તો સમજૂતી પણ આપણે આપી છે કે ગર્ભાવસ્થાની જાણ થાય તે સાથે શક્ય તેટલી વહેલી તકે પ્રથમ ANC તપાસ કરવી જોઈએ. બહુ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. બરાબર છે? બહુ યાદ રાખવાનું છે આ વસ્તુ જે આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ચલો ત્યાર પછી આગળ સેકન્ડ નંબરમાં જોઈએ આપણે. ગર્ભાવસ્થા દરમિયાન કુલ કેટલા ANC ચેકઅપ જરૂરી છે? જો આ બધા આ ટાઈપના ક્વેશ્ચન છે જે આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે. કુલ કેટલા, જો પ્રશ્ન સમજવાનો છે આપણે, કુલ કેટલા ANC ચેકઅપ જરૂરી છે આ શબ્દ ઉપર આપણે ગૌર કરવાનું છે. 3, 4, ઓછામાં ઓછા 4. બરાબર છે? આ રીતનું ઓપ્શન આપ્યો છે. જવાબ પણ આપી દીધો છે ડી જવાબ. જુઓ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો આપણે શું યાદ રાખવાનું? સમજૂતી. WHO મુજબ ઓછામાં ઓછા 4 ANC મુલાકાત કરવી જરૂરી છે. ઓછામાં ઓછી વાત કરી છે. જુઓ કેટલી? 4 અથવા 12 સપ્તાહ કહી શકાય, 14 થી 16 સપ્તાહ, 28 થી 36 સપ્તાહ અથવા 36 સપ્તાહ પછી. એટલે 4 ચેકઅપ કયા કયા છે આપણે યાદ રાખવાનું. જો પહેલું તો 12 સપ્તાહ, બરાબર, પછી 14 થી 26 સપ્તાહ, ત્રીજો છે 28 થી 36 સપ્તાહ, લાસ્ટમાં છે 36 સપ્તાહ. આ 4 શું કરવાના છે? તપાસ કરવાની છે. અને આ તપાસ આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે. હવે પછી આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય તો આપણે એક આઈડિયા રહેવો જોઈએ. બરાબર? 4 ઓલરેડી આપણે દર્શાવી દીધા છે. ચલો ત્યાર પછી ત્રીજા નંબર પર જઈએ આપણે. ત્રીજો પ્રશ્ન, ગર્ભાવસ્થામાં ટીટી રસીના કેટલા ડોઝ આપવામાં આવે છે? પ્રથમ ડોઝ, સેકન્ડ ડોઝ, થર્ડ ડોઝ કે ફોર્થ ડોઝ? બરાબર છે? જુઓ ટીટીના ડોઝ આપ્યા છે એટલે ટીટેનસ ટોક્સાઇડ. આનું પૂરું નામ શું છે મિત્રો? આ યાદ રાખવાનું છે આપણે. પૂરું નામ છે શું? તો ટીટેનસ ટોક્સાઇડ એનું પૂરું નામ છે જે આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં બહુ પૂછાય છે. ટીટેનસ ટોક્સાઇડ. ક્લિયર છે? જેને આપણે ટીટી તરીકે ઓળખતા આવ્યા છે. બરાબર? આ વસ્તુ યાદ રાખવાની છે. એટલે ટોટલ કેટલા ડોઝ આવશે? 2 ડોઝ આવશે. આ યાદ રાખવાનું. સમજૂતી પણ આપી છે. ગર્ભવતી મહિલાને ટીટી રસીના 2 ડોઝ આપવામાં આવે છે. પહેલો ડોઝ શક્ય હોય તેટલી વહેલી તકે. જો આ યાદ રાખવાનું છે. પહેલો ડોઝ ક્યારે? શક્ય હોય તેટલી વહેલી તકે. આના ઉપર ગૌર કરવાનું છે આપણે. શક્ય હોય તેટલી વહેલી તકે આપવાનો છે. અને બીજો ડોઝ 4 અઠવાડિયા પછી આપવાનો છે. આ બંને પ્રશ્ન છે ને બહુ મૂંઝવણ ભર્યા છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. પહેલો ડોઝ શક્ય હોય વહેલી તકે અને બીજો ડોઝ 4 અઠવાડિયા પછી આપવાનો છે. બરાબર? આ વસ્તુ યાદ રાખવાની છે. ત્યાર પછી થોડા આગળ જઈએ આપણે. જુઓ ચોથો ક્વેશ્ચન શું કહેવા માંગે છે સમજી લઈએ આપણે. બહુ મહત્વપૂર્ણ છે. આયરન અને ફોલિક એસિડ, જેને IFA તરીકે આપણે ઓળખતા હોય. જો આનું ફૂલ ફોર્મ પણ આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ IFA નું પૂરું નામ શું છે? તો આયરન એન્ડ ફોલિક એસિડ ગર્ભવતી મહિલાને દરરોજ કેટલી માત્રામાં આપવી જોઈએ? જો કેટલી માત્રામાં, આ પ્રશ્ન તમારે યાદ રાખવાનું છે. કેટલી માત્રામાં આપવી જોઈએ? 30 મિલીગ્રામ આયરન, 100 માઇક્રોગ્રામ ફોલિક એસિડ,
60 મિલીગ્રામ આયરન, 500 માઇક્રોગ્રામ ફોલિક એસિડ, 100 મિલીગ્રામ આયરન, 1 મિલીગ્રામ ફોલિક એસિડ, 40 મિલીગ્રામ આયરન, 200 માઇક્રોગ્રામ ફોલિક એસિડ. તો આપણે શું યાદ રાખવાનું છે? જુઓ, આયરન એન્ડ ફોલિક ગર્ભવતી મહિલાની વાત છે. જવાબમાં આપણે એ આપી દીધું છે ઓલરેડી જવાબમાં. જુઓ, સમજી લેવાનું છે આપણે કોન્સેપ્ટ વાઇઝ. ગર્ભવતી મહિલાને દરરોજ 30 મિલીગ્રામ એટલે તત્વ રહેલા છે અંદર, એમાં આયરન તથા 100 માઇક્રોગ્રામ ફોલિક એસિડ ઓછામાં ઓછા 100 દિવસ સુધી આપવાની છે. કેટલા દિવસ સુધી? આ વસ્તુ તમારી પરીક્ષામાં બહુ પૂછાય છે. કેટલા દિવસ સુધી આપવાની છે? 100 દિવસ સુધી આપવાની છે. બરાબર છે? કેટલા દિવસ? 100 દિવસ સુધી. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચલો આગળ. માતાના દૂધનું પ્રથમ પીળું દૂધ શું કહેવાય છે? જુઓ, બહુ મહત્વપૂર્ણ, બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. એક છે મચ્છા દૂધ, કોલેસ્ટ્રોમ, ટ્રાન્સમિલ્ક કે ફોર મિલ્ક. જવાબમાં બી આપી દીધું છે આપણે. આ બધાને ખ્યાલ જ છે ને, આ પ્રશ્ન વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછ્યો, જેને આપણે કોલેસ્ટ્રોમ તરીકે ઓળખતા આવ્યા છે. કયા નામે? કોલેસ્ટ્રોમ તરીકે ઓળખતા આવ્યા છે. આ યાદ રાખવાનું છે આપણે. જન્મ પછી પ્રથમ એટલે 2 થી 3 દિવસ જે પીળા દૂધ નીકળે આવે છે તેમાં કોલેસ્ટ્રોમ કહે છે. શું કહે છે? કોલેસ્ટ્રોમ કહે છે. આ યાદ રાખવાનું છે. તેમાં એન્ટીબોડીઝ વધુ હોય છે. જુઓ, આ પ્રશ્ન આપણે યાદ રાખવાનો છે. હવે પછી આપણી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ પ્રથમ દૂધમાં શું હોય? તો કોલેસ્ટ્રોમ કહે છે. જેમાં શું હોય છે? એન્ટીબોડીઝ વધુ હોય છે. શું હોય? એન્ટીબોડીઝ. જુઓ, યાદ રાખવાનું છે. અમુક સ્કીમ આપણે યાદ રાખવાની છે સિસ્ટમ વાઇઝ. યાદ રાખો, એએનસી વહેલી તકે એટલે માતા સુરક્ષિત રહે. ટીટેનસ મુકાવો એટલે ટીટેનસ પ્લસ આઈએફએ એટલે રક્તની કમી દૂર થઈ જાય. કોલેસ્ટ્રોમ હોય તો બાળકનું પ્રથમ રક્ષણ મળી રહે. આ વસ્તુ જે કોન્સેપ્ટ છે બહુ મહત્વપૂર્ણ છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. અને વારંવાર જે આપણી સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં આ ટાઈપના પ્રશ્નો વારંવાર પૂછાય છે. તે આપણે યાદ રાખવાના છે. બરાબર છે? ચલો ત્યાર પછી થોડા આગળ વધીએ આપણે. અપઘર સ્કોર કેટલા સમય કરવામાં આવે છે? જુઓ, અપઘર સ્કોરની વાત કરીએ આપણે. 1. જન્મ સમય, 2. જન્મ પછી 1 મિનિટ અને 5 મિનિટે, સી જન્મ પછી 10 મિનિટે કે જન્મ પછી 15 મિનિટે. તો આપણો જવાબ બી હોવો જોઈએ. જન્મ પછી 1 મિનિટ અને 5 મિનિટે કરવામાં આવે છે. જુઓ, આ યાદ રાખો. આપણે સમજૂતી પણ સમજી લઈએ કોન્સેપ્ટ વાઇઝ. અપઘર સ્કોર 1 મિનિટ અને 5 મિનિટ બાળકનું મૂલ્યાંકન કરવા માટે કરવામાં આવે છે. એટલે ફિઝિકલી મૂલ્યાંકન કરવામાં આવે છે. આ મૂલ્યાંકન કોણ કરતા હોય છે? તો મેડિકલ ઓફિસર કરતા હોય છે. બરાબર છે? આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આવા જ પ્રશ્નો આપણા વારંવાર પરીક્ષામાં પૂછાય છે. ચલો ત્યાર પછી આગળ. અપઘર સ્કોરમાં કુલ કેટલા માપદંડો હોય છે? બરાબર છે? માપદંડ વિશે પૂછ્યું છે. 3, 4, 5 કે 6? જવાબમાં સી રહેવાનું છે. 5 માપદંડ હોય છે. કયા કયા? તો એપિરન્સ, પલ્સ, ગ્રીમ્સ, એક્ટિવિટી અને રેસ્પિરેશન્સ છે. 5 છે. જુઓ, એસ્પિરેશન છે, પલ્સ છે, ગ્રીમ્સ છે, એક્ટિવિટી છે અને રેસ્પિરેશન છે. બરાબર? આ 5 માપદંડ છે તે બહુ મહત્વના છે. ચાલો ત્યાર પછી આગળ. જન્મ સમય નવજાત શિશુનો સામાન્ય હૃદય ધબકારો કેટલા પ્રતિ મિનિટ હોઈ શકે? જો જન્મ સમયની વાત થઈ છે, આના ઉપર ગૌર કરો ખાસ. જન્મ સમયે નવજાત શિશુની વાત થઈ છે એટલે નિયોનિટલ ચાઇલ્ડની વાત થઈ રહી છે. સામાન્ય હૃદયના ધબકારો, સામાન્ય હૃદય ધબકારો પૂછ્યું છે પાછું. પ્રશ્ન સમજવાનો છે આપણે. પ્રતિ મિનિટ 80 થી 100 છે, 100 થી 160 છે, 120 થી 160 છે, 150 થી 180 છે. જવાબમાં સી યાદ રાખવાનું છે આપણે. કયો જવાબ રહેવાનો છે? સી. 120 થી 160 સામાન્ય નવજાત શિશુનો હૃદય ધબકારો 120 થી 160 પ્રતિ મિનિટ હોય છે. પ્રતિ મિનિટ. આ શબ્દ ઉપર ગૌર કરવાનું છે આપણે. ચાલો ત્યાર પછી થોડા આગળ વધીએ આપણે. ઓછી જન્મ સમય એટલે લો બર્થ વેટની વ્યાખ્યા શું હોઈ શકે? જુઓ, 3 4 ઓપ્શન આપ્યા છે. 3 કિલોગ્રામથી ઓછું વજન, 2.5 કિલોથી ઓછું વજન, 2 કિલોથી ઓછું વજન, 1.5 કિલોગ્રામથી ઓછું. તો આપણે એ શું રાખવાનું છે? જન્મ પછી લો બર્થ વ્યાખ્યામાં 2.5 કિલોથી ઓછું વજન હોય તો LBW એટલે લો બર્થ વેટની વ્યાખ્યામાં આવશે. આપણે આ સમજૂતી પણ આપી છે કે 2.5 કિલોગ્રામથી ઓછા વજન સાથે જન્મેલું બાળક લો બર્થ વેટની વ્યાખ્યામાં આવશે. બરાબર છે? આ પ્રશ્ન બહુ પરીક્ષા લક્ષી છે અને વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. ચલો ત્યાર પછી 5મા નંબર પર જોઈ લઈએ આપણે.
જન્મ પછી નવજાત શિશુને વિટામિન કે ઇન્જેક્શન શા માટે આપવામાં આવે? જો વિટામિન કે ઇન્જેક્શનની વાત થઈ છે, શા માટે આપવામાં આવે છે? હાડકી મજબૂત કરવા, રક્તસ્રાવ રોકવા, એનિમિયા રોકવા કે સંક્રમણ રોકવા? તો જવાબમાં બી હશે. વિટામિન કે શું છે? ફિનોક્વિનોન છે મિત્રો. એનું રાસાયણિક નામ શું છે? ફિનોક્વિનોન. અને ફિનોક્વિનોનનો ઉપયોગ શું છે મિત્રો? બરાબર છે. ફિનોક્વિનોનનો ઉપયોગ છે શું મિત્રો? ફિનોક્વિનોનનો ઉપયોગ એ છે કે રક્ત વહેતું છે એ અટકાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. સમજૂતી જુઓ આપણે આપી છે. વિટામિન કે ઇન્જેક્શન નવજાત શિશુમાં વિટામિન કેની ઉણપ થતી હોય તો બ્લીડિંગ, ખૂન વહેવાનું કારણ બનતું હોય છે, એ મતે અટકાવવા માટે આપવામાં આવે છે, જેની ગણતરી કરવામાં આવતી નથી, જે વિટામિન કે આપવામાં આવે છે નવજાત શિશુને. બરાબર, આ યાદ રાખવાનું છે. જો મહત્વની વાતો આપણે ખાસ જોઈ લઈએ, બહુ મહત્વપૂર્ણ છે. અપઘડ સ્કોર 1 મિનિટ અને 5 મિનિટનો સમયગાળો હોય છે, આ યાદ રાખવાનું છે. સામાન્ય હૃદય ધબકારા 120 થી 160 પ્રતિ મિનિટ છે, આ બી તમારે યાદ રાખવાનું છે. લો બઢતી વ્યાખ્યામાં 2.5 કિલોથી ઓછું બાળક હોય એ આવશે. વિટામિન કે ઇન્જેક્શન એટલે રક્તસ્રાવ રોકવા માટે. આ 4 પ્રશ્નો ઓલરેડી આપણે જોઈ ગયા છે, આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. જો ઝડપી રિવિઝનની વાત કરી લઈએ આપણે, તો ઝડપી રિવિઝનમાં પણ મસ્ત ટોપિક ઓલરેડી આપી દીધેલો છે. જુઓ 1 થી 5 અને આગળના ક્વેશ્ચન આપ્યા છે. જુઓ પ્રથમ એએનસી ચેકઅપ ક્યારે કરવું જોઈએ? તો શક્ય હોય તેટલી વહેલી તકે. કુલ કેટલા એએનસી જરૂરી છે? તો ઓછામાં ઓછા 4. ટીટી રસી કેટલા ડોઝ હોય છે? ટીટી રસીના કેટલા ડોઝ હોય? 2 ડોઝ હોય. આઈએફએ રોજની માત્રા કેટલી હોય? તો 30 મિલીગ્રામ આયરન, 100 માઇક્રોગ્રામ ફોલિક એસિડ. બરાબર, આ યાદ રાખવાનું. પ્રથમ પીળું દૂધ, એમાં શું હોય? તો કોલેસ્ટ્રોલ હોય. અપઘડ સ્કોર ક્યારે હોય? તો 1 મિનિટ અને 5 મિનિટે હોય છે. બરાબર, આ યાદ રાખવાનું. અપઘડના માપદંડ કેટલા છે? તો 5 છે ટોટલ. સામાન્ય હૃદયના ધબકારો કેટલો હોય? 120 થી 160 પ્રતિ મિનિટ, આ બી યાદ રાખવાનું છે તમારે. લો બર્થની વ્યાખ્યા એટલે 2.5 કિલોગ્રામથી ઓછું વજન. અને વિટામિન કે કોને અપાય? તો રક્તસ્રાવ રોકવા માટે. આ બધા પ્રશ્ન આપણે 10 ઓલરેડી જોઈ ગયા છે. આ જવાબ સાથે ઓલરેડી જવાબ પણ આપી દીધા છે. એટલે જે મિત્રો નવા છે તે આ વિડીયોને જોઈને ખાસ લાઈક આપવાનું ચૂકતા નહીં, શેર કરજો, જેથી કરીને આપણે અન્ય વિડીયો પણ મૂકી શકીએ. બહુ જ ડિટેલથી ચર્ચા કરવાના છે તમારા કોન્સેપ્ટ વાઇઝ. બરાબર છે. નિયમિત પુનરાવર્તન કરો, સમજુ સાથે યાદ રાખો, એમસીક્યુ પ્રેક્ટિસ વધારો. આ બધું તમારે યાદ રાખવાનું છે અને વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ટાઈપના પ્રશ્નો પૂછાય છે, તે તમારે ખાસ યાદ રાખવાના છે. થોડા આગળ વધીએ, આપણે આગળના ક્વેશ્ચન જોઈએ આપણે સમજૂતીથી. ચાલો, માતાના દૂધમાં સૌથી વધુ કયો પોષક તત્વ હોય છે? જુઓ, આયરન હોય, પ્રોટીન હોય, ફેટ હોય કે લેક્ટોઝ હોય? આયરન બી હોય છે, પ્રોટીન બી હોય છે અને ફેટ બી હોય છે. પણ દૂધની વાત કરી છે, દૂધમાં સૌથી વધુ, જુઓ આ શબ્દ ઉપર ફોકસ આપવાનો છે, વધુ કયો પોષક તત્વ હોય છે? તો લેક્ટોઝ હોય છે. શું હોય છે? લેક્ટોઝ. જો માતાના દૂધમાં સામાન્ય રીતે પાણી વધારે હોય છે, એટલે કેટલા ટકા હોય? તો 87% પાણી હોય છે મિત્રો. મુખ્ય પોષક તત્વમાં લેક્ટોઝ એટલે શકરા કહી શકાય, એક પ્રકારની કુદરતી શકરા છે મિત્રો, જે સૌથી વધુ હોય છે. લેક્ટોઝ બાળકને ઉર્જા આપે છે. શું આપે છે? ઉર્જા આપવાનું કામ લેક્ટોઝ કરે છે અને એને એની વૃદ્ધિ અને વિકાસમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. લેક્ટોઝ શું કરે છે? વૃદ્ધિ અને વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે અને બીમારીથી દૂર રાખે છે એને. ચલો ત્યાર પછી થોડા આગળ વધીએ આપણે. 7મા નંબરનો પ્રશ્ન છે, ગર્ભાવસ્થા દરમિયાન ટીટેનસ ટોક્સાઇડના કેટલા ડોઝ આપવાના છે? જુઓ, 1 ડોઝ, 2 ડોઝ, 3 ડોઝ કે 4 ડોઝ? જવાબમાં બી આવવાનો છે જવાબ. કેટલા ડોઝ આપવાના છે? જે આપણે સેશનમાં જોઈ ગયા છે. બરાબર, હવે સ્ટેપ બાય સ્ટેપ આગળ થોડા વધીએ આપણે. ચલો આગળ. માતા અને બાળકના આરોગ્ય માટે જનની સુરક્ષા યોજનાની શરૂઆત ક્યારે થઈ? જુઓ, આ બહુ મહત્વપૂર્ણ યોજનાનો પ્રશ્ન છે. જનની સુરક્ષા યોજના, જેને આપણે JSY તરીકે ઓળખતા આવ્યા છે. કયા નામે? JSY. બરાબર. 2003, 2005, 2007 કે તો 2005ની અંદર JSY યોજનાની શરૂઆત થયેલી છે. કઈ સાલમાં? 2005માં. જનની સુરક્ષા યોજના 12મી એપ્રિલ 2005ના રોજ થયેલી છે. જો આ તારીખ આપણે યાદ રાખવાની છે. કઈ? 12 એપ્રિલ 2005ના રોજ આ યોજનાની શરૂઆત થયેલી છે. આ એનો હેતુ શું છે? સંસ્થાગત પ્રસૂતિ વધારવાનો છે. એટલે સરકારી દવાખાનામાં
પ્રસૂતિ વધારવાનો, જેથી સુરક્ષા જળવાઈ રહે. બરાબર, આ કોન્સેપ્ટ સાથે આપણે કામ કરવાનું છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચલો ત્યાર પછી આગળ, જન્મ બાદ તરત જ નવજાત શિશુને આપવાનું પ્રથમ આહાર કયું છે? જો પ્રથમ આહાર પૂછ્યો છે. આ કોન્સેપ્ટ ઉપર આપણે આગળ જવાનું છે. પ્રથમ આહાર, ગાયનું દૂધ, માતાનું કોલેસ્ટ્રોલ, ગ્લુકોઝનું પાણી કે ફોર્મ્યુલા મિલ્ક? જુઓ, માતાનું કોલેસ્ટ્રોલ આપવાનું છે, એટલે માતાનું પ્રથમ દૂધ આપવાનું છે. આ એક જ કોન્સેપ્ટ આપણા મગજમાં રહેવો જોઈએ. જવાબમાં પણ આપણે આપી દીધું છે. જુઓ, સમજૂતી શું બોલે છે? જન્મ પછીનો પહેલો પીળો અને ગાઢ દૂધ. જો આના ઉપર જુઓ, પહેલો પીળો અને ગાઢ દૂધ એટલે કે કોલેસ્ટ્રોલ ખૂબ જ પોષક, રક્ષણાત્મક હોય છે. તેમાં એન્ટીબોડી વધુ માત્રામાં હોય છે. શું હોય? એન્ટીબોડી છે જે વધુ માત્રામાં રહેલા છે. ચલો ત્યાર પછી થોડા આગળ વધીએ આપણે. અપઘર સ્કોર કયા સમયગાળા પછી કરવામાં આવે છે? આ તો ઓલરેડી આપણે જોઈ ગયા, 1 મિનિટ અને 5 મિનિટનો જે સમયગાળો છે. બરાબર, આ યાદ રાખવાનું. ચલો આગળ, ગર્ભાવસ્થામાં આયરન અને ફોલિક એસિડની ગોળી ક્યારથી શરૂ કરવી? 12 અઠવાડિયા. આ બી જોઈ ગયા, ગર્ભ નિદાન થયા પછી. જુઓ, આ વસ્તુ યાદ રાખવાની છે. એક વખત ગર્ભ નિદાન થતાં જ આ ગોળી આઈએફએની શરૂ કરી દેવાની છે અને 6 મહિના સુધી આ ગોળી લેવાની છે. એટલે 180 દિવસ સુધી. કેટલા દિવસ સુધી? 180 દિવસ સુધી આ ગોળી ચાલુ કરવાની છે, આયરન અને ફોલિક એસિડની ગોળી. બરાબર, ચાલો આગળ ત્યાર પછી વધીએ. વિટામિન એની પૂરક ડોઝ બાળકને કેટલા મહિનામાં આપવામાં આવે છે? જુઓ, વિટામિન એની વાત છે. વિટામિન એ એટલે શું મિત્રો? તો રતાંતરપણું અટકાવવા માટે વિટામિન એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે, જેને રેટિનોલ તરીકે આપણે ઓળખતા આવ્યા છે. આંખ સંબંધિત જેટલા પણ રોગો છે એ બધું રક્ષણ આપવાનું કામ કોણ કરે છે? વિટામિન એ કરે છે. અને બાળકને કયા મહિનામાં આપવામાં આવે છે? જો આ કોન્સેપ્ટ યાદ રાખવાનું છે. એટલે 6 મહિના અને 12 મહિના, 9 મહિના અને 16 મહિના, 12 મહિના અને 18 મહિના, 6 મહિના અને 18 મહિના. તો આપણે એ શું રાખવાનું છે? આ કોન્સેપ્ટ વાઇઝ આપણે યાદ રાખવાનું છે કે 9 મહિના અને 16 મહિના. કયા મહિના? 16 મહિના અને 16 મહિના અને 9 મહિના. આ બે કોન્સેપ્ટ છે એ આપણે યાદ રાખવાના છે. એટલે રાષ્ટ્રીય કાર્યક્રમ અનુસાર વિટામિન એ છે પૂરક ડોઝ છે. કેવો ડોઝ છે? પૂરક ડોઝ છે. અને એ ડોઝ છે આપણે 16 મહિનાના બાળકને આપવામાં આવે છે. એટલે 9 મહિનાથી 16 મહિના સુધીના બાળકને આપવામાં આવે છે. આ કોન્સેપ્ટ આપણે યાદ રાખવાનો છે. ચાલો ત્યાર પછી થોડા આગળ વધીએ આપણે. બરાબર છે, ચલો આગળનો પ્રશ્ન જોઈ લઈએ આપણે. બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે એ બી. સામાન્ય ગર્ભાવસ્થાની અવધિ કેટલી છે? જુઓ, 36 અઠવાડિયા, 38 અઠવાડિયા, 40 અઠવાડિયા કે 42 અઠવાડિયા. જુઓ, આ રીતનો સામાન્ય શબ્દ વાપર્યો છે. કયો શબ્દ વાપર્યો છે? સામાન્ય શબ્દ વાપર્યો છે. અને એ પણ ગર્ભાવસ્થાની અવધિ પૂછી છે. શું પૂછી છે? ગર્ભાવસ્થાની અવધિ પૂછી છે. તો આપણા કોન્સેપ્ટનો એક જ રહેવું જોઈએ, 40 અઠવાડિયા જવાબ આવશે. કયો આવશે? 40 અઠવાડિયા. રાઈટ છે. જુઓ, સામાન્ય ગર્ભાવસ્થા 40 અઠવાડિયા એટલે 9 માસ અને 7 દિવસ. ક્લિયર છે? આ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. અને આ પ્રશ્નો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. ચાલો ત્યાર પછી થોડા આગળ વધી લઈએ આપણે. 14મા નંબરનો પ્રશ્ન શું કહેવા માંગે છે? પ્રસૂતિ પછી કેટલા કલાક સુધી સ્તનપાનની શરૂઆત કરવી? જો પ્રસૂતિ પછીની વાત છે. સ્તનપાનની શરૂઆત કરવી જોઈએ તો 2 કલાક, 4 કલાક, 6 કલાક કે 24 કલાક. બરાબર છે. તો આપણો જવાબ આમ તો 2 કલાક પછી શરૂ કરવી જોઈએ. બરાબર છે, પણ વહેલી તકે કરવી જોઈએ. બરાબર છે. જન્મના 1 કલાકની અંદર આદર્શ સમય ગણવામાં આવે છે. એટલે 1 કલાક સ્તનપાન શરૂ કરવું જોઈએ, જે બાળકને કોલેસ્ટ્રોલ મળી રહે. જો આ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. આદર્શ સમય કયો છે? તો 1 કલાકનો છે. કયો છે? 1 કલાક. હવે 1 કલાક અહીંયા આપ્યો નથી, તેના નજીકનો સમય કયો આપ્યો છે? તો 2 કલાક. કયો છે? 2 કલાક. તો આ 2 કલાક જવાબ છે એ સાચો રહેવાનો છે. ચાલો આગળ. ચલો 15મા નંબરનો પ્રશ્ન શું કહેવા માંગે છે? નવજાત શિશુ માટે બીસીજી રસી ક્યારે આપવામાં આવે છે? નવજાત શિશુની વાત થઈ રહી છે અને બીસીજી રસી ક્યારે આપવાની હોય છે? તો જન્મ સમયે, 6 અઠવાડિયા, 10 અઠવાડિયા કે પછી 6 મહિના. બરાબર છે. જુઓ, બીસીજીની રસીની વાત છે મિત્રો.
બીસીજી રસી ક્યારે આપવામાં આવે છે? તો બીસીજીની રસી છે એ હંમેશા જન્મ સમય જ આપી દેવામાં આવે છે. આમ તો આનો સમયગાળો છે 0 થી 28 દિવસ. કેટલો છે? 0 થી 28 દિવસનો સમયગાળો છે. પણ આપણે વહેલી તકે આપી જ દેવાની છે. બીસીજી રસી છે ટીબી સામે રક્ષણ આપે છે. તેનું બાળકને જન્મ સમયે અથવા શક્ય તેટલી વહેલી તકે આપવામાં આવે છે. યાદ રાખો, આ બધા કોન્સેપ્ટ આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. જુઓ, ટીબી રોગ સામે પ્રોટેક્શન આપવાનું કામ કોણ કરે છે? ટીબી રોગ સામે રક્ષણ આપવાનું કામ કોણ કરે છે? તો બીસીજી નામની રસી કરે છે. બીસીજીનું પૂરું નામ છે બેસિલસ કાલ્મેન્ટ ગ્લુરેન, કારણ કે કાલ્મેન્ટ અને ગ્લુરેન નામના તબીબી દ્વારા બીસીજી નામની રસીની શોધ થઈ હતી. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચલો આપણે થોડું સમજૂતીથી યાદ રાખી લઈએ. કોલોસ્ટ્રોમ એટલે પહેલી આહાર કહી શકાય, સ્તનપાન એટલે 1 કલાકની અંદર, અને અપઘડ સ્કોર એટલે 1 મિનિટ અને 5 મિનિટ. આ બંને કોન્સેપ્ટ આપણે યાદ રાખવાના છે. ચલો તો ત્યાર પછી થોડા આગળ વધીએ આપણે. જન્મ પછી નાળ કાપવાનો આદર્શ સમય કેટલો છે? જુઓ, જન્મ પછીની વાત છે, નાળ કાપવાનો સમય કીધો છે, આદર્શ સમય કીધો છે, પણ શબ્દ ઉપર ગૌર કરવાનો છે આપણે. આદર્શ સમયની વાત થઈ છે. તરત જ 30 સેકન્ડ, 1 અને 3 મિનિટ કે 10 મિનિટ, તો સી જવાબ રહેવાનો છે. 1 થી 3 મિનિટમાં આ કાપવામાં આવે છે. નાળ કાપવાનો આદર્શ સમય 1 થી 3 મિનિટનો છે. આથી બાળકમાં વધારાનું રક્ત સંચલિત થઈ શકે. ક્લિયર છે? ચલો 17 નંબરનો પ્રશ્ન. ગર્ભાવસ્થા દરમિયાન કેટલા એએનસી ચેકઅપ જરૂરી છે? એ તો આપણે ઓલરેડી જોઈ ગયા છે. ટોટલ 4 એએનસી ચેકઅપની જરૂર છે. ચલો આગળ. માતા મૃત્યુ દર MMR નું શેનું સૂચક છે? જો MMR ની વાત થઈ રહી છે, માતા મૃત્યુ દર, તો બાળકના મૃત્યુનું બી 1 લાખથી જીવતા જન્મ સમયે માતાના મૃત્યુ 1, સી 1000 જીવતા જન્મે માતાના મૃત્યુ, યા ડી ગર્ભપાતનું દળનું, ગર્ભપાત દળનું વાત કરી છે. તો આપણે શું યાદ રાખવાનું છે? યાદ રાખો, MMR એટલે મેટર્નલ મોર્ટાલિટી રેટ, 1 લાખ જીવતા જન્મે બાળકના મૃત્યુની સંખ્યા ગણવાની છે આપણે. 1 લાખ જીવતા જન્મે માતા મૃત્યુ સંખ્યા જોવાની છે આપણે. માતા શું જોવાની છે? મૃત્યુ સંખ્યા જોવાની છે. બરાબર છે? આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. અને આ જ પ્રશ્નો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. મિત્રો, આપણે આજના સેશનમાં ઘણા બધા પ્રશ્નો ઓલરેડી જોઈ ગયા છે. બરાબર છે? આ યાદ રાખવાનું છે. તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ કરીને આવા પ્રશ્નો પૂછાય છે. ફટાફટ આપણે રિવિઝન કરી લઈએ. બરાબર છે? માતાના દૂધમાં સૌથી વધુ કયું પોષક તત્વ હોય છે? તો લેક્ટોઝ હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન ટીટીના કેટલા ડોઝ આપવામાં આવે છે? તો 2 ડોઝ આપવામાં આવે છે. જનની સુરક્ષા યોજનાની શરૂઆત 12મી એપ્રિલ 2005ના રોજ થયેલી છે. જન્મ બાદ પ્રથમ આહાર કયો આહાર? તો માતાનું કોલેસ્ટ્રોમ છે. અને અપઘડ સ્કોર કેટલા સમય પછી લેવામાં આવે છે? તો 1 મિનિટ અને 5 મિનિટ. આ તમામ પ્રશ્નો ઓલરેડી આપણે જોઈ ગયા છે. જુઓ, સુવર્ણ સૂત્રો પણ યાદ રાખવાના છે. ગર્ભાવસ્થા એટલે 40 અઠવાડિયા, સ્તનપાન 1 કલાકની અંદર કરવાનું છે. વિટામિન એ 9 થી 16 મહિને આપવાનું છે. એએનસી ચેકઅપ ઓછામાં ઓછા 4 છે. અપઘડ 1 મિનિટ અને 5. બરાબર? એટલે તમામ જે મિત્રો પરીક્ષા આપે છે એમને અમારા તરફથી ઓલ ધ બેસ્ટ છે. આવા જ પ્રશ્નો અમે વારંવાર તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં લાવવાના છે. એટલે જેટલા પણ મિત્રો નવા છે એ તમામ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ, શેર કરવાનું ચૂકતા નહીં. ખાસ લાઈક આપી દેજો, જેથી કરી અમે આવનાર લેક્ચર પણ આવી રીતે લાવતા રહીએ. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જય ગરવી ગુજરાત.